માતું પિતુ ભક્ત શ્રવણ કુમાર, જેના એવા એમ કહેવાય કે શ્રવણ કુમાર જેવા કોઈ એવા દીકરા બીજા થયા નહીં જે આવી માતા પિતાની સેવા કરી. બાપ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ, શાસ્ત્રમાં એમ આલેખેલું છે બાપ કે રામાયણ કાળમાં શ્રવણ નામના એક વૈશ્ય પોતાના અંધ માતા પિતાનો પરમ ભક્ત હતા, જે માતા પિતાની તીર્થયાત્રા કરવાની ઈચ્છા પૂરી કરવા માટે શ્રવણે એક કાવડ બનાવી અને એ કાવડમાં માતા પિતાને બેસાડીને પોતાના ખંભા પર ઊંચકીને તેમને કાશી, વૃંદાવન, અયોધ્યા જેવા પવિત્ર તીર્થોની એમ કે યાત્રા કરાવવા નીકળ્યા અને શ્રવણે માતા પિતાની સેવા કરવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો, જે જગતમાં આવો દાખલો બીજો મળે નહીં. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ. એટલા જ માટે સંતોને કહેવું પડે, ઘરમાં કાશી, ઘરમાં મથુરા અને ઘરમાં ગોકુળ ધામ, સુરે કરવા કે બાપ 68 તીરથ ધામ. માત પિતાના ચરણોમાં છે કે 68 તીરથ ધામ. આવા અનેક પ્રકારના આપણે ચલચિત્ર જોયા જે વાસ્તવમાં માણા માત્રને જીવવા માટે એક ઉદાહરણ પૂરું પાડે બાપ. એવા અનેક આપણે દાખલાઓ નિહાળ્યા જ્યાં સંસ્કૃતિ સભ્યતાનો એમ કે અનેરો વારસો છે અને આ વારસો સદા સૌને મળતો રહે અને એ પ્રમાણે આ એક ઉદાહરણ પૂરું પાડે છે બાપ શ્રવણ કુમારનું. અને આવા અનેક પ્રકારના એમ કે ચલચિત્ર આપણે આગળ નિહાળ્યા, જેમ કે લોયા ધામમાં અનેક માનવો બાપ આવી અને એમ કે માનવ મેળામણ ઉમટ્યો હોય અને આણંદનો આ મેળો માણતા હોય એવું દ્રશ્ય અને આણંદની અનુભૂતિ થાય એવું બાપ દ્રશ્ય છે. અને ઘણા પ્રકારના આપણે ચલચિત્ર નિહાળ્યા અને આ ચલચિત્ર અને આ એમ કે બાપ માનવ મેળો જે શતાબ્દી મહોત્સવ કહેવાય કે 1925માં આ લોયાધામમાં સ્થાપન થયું હશે એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું. અને અત્યારે આપણે જોઈએ એમ કે 2025ની સાલ એટલે 100 વર્ષ પૂરા થયા એટલે એને શતાબ્દી ગણાય. એટલે શતાબ્દીનો મહોત્સવ માણવામાં આવ્યો અને મનાવી રહ્યા છે, જે 21 તારીખથી લઈ એમ કે તારીખ 21/12/2025થી લઈને એમ કે 31 તારીખ 12/2025 સુધી જે આ આણંદનો મેળો જે લોયા ધામમાં એમ કે બાપ આયોજિત કર્યો છે બહુ સારી રીતે. અને હવે આનંદ અનુભવ્યો અને બહુ મોજ આવી બાપ. એટલે પ્રેમથી બોલો હો, બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ ભગવાન.